નમસ્કાર દોસ્તો, તેજ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। હવે ધોરણ 12 બીએનું આપણે પુનરાવર્તન કરવા જઈ રહ્યા છીએ અને એમાં પ્રકરણ 1થી આપણે શરૂઆત કરી। અહીંયા ચેપ્ટર નંબર 4 જરા ટાઈપ થયેલું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે। પ્રકરણ નંબર 1થી આપણે શરૂઆત કરી અને બધા જ ચેપ્ટરનું આપણે પુનરાવર્તન કરીશું। વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે? તેમાં જવાબ આવશે આચાર સંહિતા। સંચાલનની સપાટીઓ કેટલી? 3, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી ને તળ સપાટી। ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય? તો કે બોર્ડ ઓફ ડિરેક્ટર। અને તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે? કાર્યકારી સપાટી। બજાર સંચાલનનું કાર્ય કયું છે? પેદાશ મિશ્ર। સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક આ અલગ અલગ ક્ષેત્રોમાં કઈ પ્રવૃત્તિ જોવા મળે છે? સંચાલનની પ્રવૃત્તિ। ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ વર્ષે આવા ટૂંકા પ્રશ્નો વધારે પૂછાવાની શક્યતા છે, એટલે આપણે એનું પુનરાવર્તન કરી રહ્યા છીએ। ડૉક્ટરના વ્યવસાય માટે કઈ પદવી મેળવવી પડે? MBBS અથવા MD। કુંજ અને ઓડોનલે સંચાલનના કેટલા કાર્ય દર્શાવ્યા છે? 5। લ્યુથર ગ્યુલિકે કેટલા કાર્ય દર્શાવ્યા? 7। આ ખાસ ધ્યાન રાખજો, કુંજ અને ઓડોનલે સંચાલનના 5 કાર્ય દર્શાવ્યા છે, લ્યુથર ગ્યુલિકે 7। ભવિષ્ય માટેની પુનઃવિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે શું? તો એને કહેવાય છે આયોજન। સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર। આ બધા આખા ચેપ્ટર પણ આગળ ભણવાના આવશે, ભણી ગયા છો। સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા? 4। એકમ સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી એટલે ઉચ્ચ સપાટી, જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટર હોય છે। પછી કયા લેખકે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશને સંચાલનના કાર્ય તરીકે દર્શાવ્યા? તો જ્યોર્જ આર ટેરી। સંચાલનની ઉચ્ચ સપાટીએ કયા નિર્ણય લેવાય છે? નીતિ વિષયક નિર્ણય। પછી કયું કાર્ય મધ્ય સપાટી સંચાલનનું નથી? તો નીતિ વિષયક નિર્ણય લેવાય, મધ્ય સપાટીએ લઈ શકાય નહીં। કુંજ અને ઓડોનલ એણે દર્શાવેલ સંચાલનના કાર્યોના વર્ગીકરણમાં કોનો સમાવેશ થતો નથી? તો એમાં દોરવણીનો સમાવેશ થતો નથી। પીટર ડ્રકરે દર્શાવેલ સંચાલનના કાર્યોના વર્ગીકરણમાં કોનો સમાવેશ થતો નથી? બજાર સંચાલન। અને સંચાલનનું અંતિમ કાર્ય કયું? અંકુશ। આયોજનનું કાર્ય મૂળભૂત રીતે કેવું કાર્ય? પસંદગીનું। કિંમત નિર્ધારણમાં કઈ બાબતોનો સમાવેશ થાય? વેચાણ નીતિ। સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા, એને કહેવાય છે સંચાલન। કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું એ કોના ઉપર આધારિત? તો કે વસ્તી, જનસંખ્યા। પછી સંચાલન એટલે શું? તો કે સંચાલન એટલે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય। પછી MBAનું વિસ્તૃત સ્વરૂપ લખો, તો માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન। CEOનું વિસ્તૃત સ્વરૂપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર। વિજ્ઞાન એટલે શું? એવા પ્રશ્નો વધારે પૂછાતા હોય છે। તો કે ભાઈ વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, જેમાંથી નિયમો, સિદ્ધાંતો તારવી શકાતા હોય અને કાર્યકારણનો સંબંધ સ્થાપિત થઈ શકતો હોય। કુંજ અને ઓડોનલની સંચાલનની વ્યાખ્યા આપો। તો કે ભાઈ કુંજ અને ઓડોનલના અભિપ્રાય પ્રમાણે સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા। સંચાલનની મુખ્ય સપાટીઓ કેટલી ને કઈ? તો ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી ને તળ સપાટી। હેની ફેયોલે સંચાલનના કયા કાર્યો દર્શાવ્યા? તો આયોજન, વ્યવસ્થાતંત્ર, આદેશ આપવા, સંકલન અને અંકુશ। આ 5 કાર્ય છે એની ફેયોલે દર્શાવેલા છે, ખાસ ધ્યાન રાખજો।
કુંજ અને ઓડોનલે સંચાલનના કયા કાર્ય દર્શાવ્યા? આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. એક બે કાર્યની અંદર ફરક છે, ધ્યાન રાખજો. પીટર ડ્રકરના મતે સંચાલનના કાર્ય કયા? તો કે ભાઈ ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન અને કામદારો અને કામનું સંચાલન. પછીનો પ્રશ્ન છે દોરવણી એટલે શું? તો કે ભાઈ દોરવણી એટલે કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને એની ઉપર દેખરેખ રાખવી. બજારીય સંચાલન એટલે શું? તો કે ભાઈ માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા. નાણાકીય સંચાલન એટલે શું? તો કે ભાઈ નાણાકીય કાર્યનું સંચાલન. ઉત્પાદન એટલે શું? તો ઉત્પાદન એટલે કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ ઉપર માનવ પ્રયાસો દ્વારા એને વપરાશ યોગ્ય બનાવવી, એને કહેવાય છે ઉત્પાદન. એટલે શું એવા પ્રશ્નો વધારે પૂછાતા હોય એટલે આપણે એનો સમાવેશ વધારે કર્યો છે. ઉત્પાદન સંચાલન એટલે શું? ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન કરવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન સંચાલન. MBBS શબ્દ જે છે એનો મૂળ શબ્દ લખો તો કે બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી. પછી LLB નો મૂળ શબ્દ બેચલર ઓફ લો. IIMનું વિસ્તૃત સ્વરૂપ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને BBAનું વિસ્તૃત સ્વરૂપ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. આમાંથી કોઈ પણ એક શબ્દ તો પરીક્ષાની અંદર હોય જ, ધ્યાન રાખવું. સંચાલનને શા માટે કળા તરીકે ઓળખવામાં આવે છે? તો કે સંચાલનમાં માનવીઓ પાસેથી કામ લેવા માટે અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ, કોઠાસૂઝ વગેરેની જરૂર પડે છે, એટલે એને કામ લેવાની કળા તરીકે ઓળખવામાં આવે છે. સંચાલનની ઉચ્ચ સપાટીનું ઉત્તરદાયિત્વ જણાવો. તો એમાં શેર હોલ્ડરો, લેણદારો, સરકારના અલગ અલગ વિભાગો, કાયદાકીય જોગવાઈઓ પ્રત્યે એનું ઉત્તરદાયિત્વ હોય છે. કુંજ અને ઓડોનલે દર્શાવેલા સંચાલન કાર્યનું વર્ગીકરણ. એમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી ને અંકુશ. વ્યવસ્થાતંત્ર પ્રબંધ કોને કહેવાય છે? સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થાતંત્ર. અંકુશ એટલે શું? પ્રયત્ન, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. માર્કેટિંગ સંચાલન એટલે શું? તો માલ કે સેવાને ઉત્પાદક પાસેથી લઈ ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયા એટલે માર્કેટિંગ સંચાલન. કાર્ય પ્રમાણે સંચાલનના કાર્ય વિસ્તારો જણાવો. તેમાં માર્કેટિંગ સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. નાણાકીય સંચાલન એટલે શું? તો કે નાણાકીય કાર્યનું સંચાલન. નાણાં મેળવવા, નાણાંનો યોગ્ય ઉપયોગ કરવો અને આવકની ફાળવણી કરવાનું કાર્ય એટલે નાણાકીય સંચાલન. અને ઉત્પાદન સંચાલનનો અર્થ તો કે ભાઈ ઉત્પાદનનું આયોજન કરવું, એનું સંકલન કરવું, એની દોરવણી કરવી, એની પર અંકુશ રાખવો, એને કહેવાય છે ઉત્પાદન સંચાલન. નમસ્કાર. શેર, લાઇક ને સબસ્ક્રાઈબ કરો.